નમસ્કાર મિત્રો, ખેડૂતરાજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે મોટું એલાન કર્યું છે। ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાની સહાય આપી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે મોટું એલાન કર્યું છે। ખેડૂતો માટે હવે રાહ પૂરી થઈ। મોદી સરકારે 20મી કિસ્ત જાહેર કરી છે। પણ શું તમારા ખાતામાં 2000 રૂપિયા આવશે કે 4000 રૂપિયા? અને જો નથી આવ્યા તો શું તમે હંમેશા માટે આ પૈસા વગર રહી જશો? આ વિડીયોનો 1 પણ સેકન્ડ સ્કીપ ન કરશો, કારણ કે અમે તમને પોર્ટલનો લાઈવ પુરાવો બતાવશું। જણાવીશું કે કયા ખેડૂતોને પૈસા મળશે અને કયા ખેડૂતોની કિસ્ત અટકી શકે છે। એક નાની ભૂલ તમને લાખો ખેડૂતોની યાદીમાંથી બહાર કરી શકે છે। માટે સમગ્ર માહિતી જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ, નહીં તો પછતાવું પડી શકે છે। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા ખાસ અને વિશ્વસનીય ચેનલ પર, જ્યાં અમે તમને સરકાર સંબંધિત દરેક જરૂરી અને સાચી માહિતી સમયસર આપીશું। આજે આ વિડીયો અને માહિતી ખાસ કરીને દેશના કરોડો ખેડૂતો માટે છે, જે લાંબા સમયથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 20મી કિસ્તની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, અને હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તેમની રાહનું પરિણામ તેમને મળવાનું છે। તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે, જેના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 કિસ્તમાં વિતરિત કરવામાં આવે છે। દરેક 4 મહિનામાં 2000 રૂપિયાની એક કિસ્ત ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મારફતે મોકલવામાં આવે છે। હવે વાત કરીએ 20મી કિસ્તની। જેમ કે તમે સાંભળ્યું છે, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આજે 20મી કિસ્ત જાહેર કરી છે, અને હવે આ રકમ દેશના ખેડૂતોના ખાતામાં ધીમે ધીમે ટ્રાન્સફર થઈ છે। કેટલાક ખેડૂતોને આ રકમ 24 કલાકની અંદર પ્રાપ્ત થશે, જ્યારે કેટલાક ખેડૂતોને આ રકમ 2 થી 4 દિવસની અંદર મળવાની છે। જો તમે આ યોજના લીધી છે અને પાત્ર છો, તો ખૂબ જ ઝડપથી તમારા ખાતામાં પણ આ રકમ આવી જશે। પણ પ્રશ્ન એ થાય છે કે કયા ખેડૂતોને 2000 રૂપિયા મળશે અને કયા ખેડૂતોને 4000 રૂપિયા? તો તેનો જવાબ એ છે કે જેમને પાછલી એટલે કે 19મી કિસ્ત નથી મળી, તેમને આ વખતે 2 કિસ્તનું ચૂકવણી એક સાથે કરવામાં આવી રહી છે, એટલે કે કુલ 4000 રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર થશે। સરકાર તરફથી જે પ્રક્રિયા અપનાવવામાં આવે છે તે સંપૂર્ણપણે ટેકનિકલ, પારદર્શક અને તબક્કાવાર હોય છે। પહેલા ખેડૂતોનો ડેટા અપડેટ થાય છે, પછી તેની તપાસ થાય છે, ત્યારબાદ તેને પીએફએમએસ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે। જ્યારે આ સમગ્ર પ્રક્રિયા પૂરી થાય છે, ત્યારે જ કિસ્તની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ માટે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આધિકારિક વેબસાઇટ પર જવું પડશે, www.pmkisan.gov.in। ત્યાં જઈને તમને બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરવાનો વિકલ્પ મળશે। તેમાં તમે તમારો રજિસ્ટ્રેશન નંબર કે આધાર નંબર નાખીને જોઈ શકો છો કે તમારી કિસ્તની સ્થિતિ શું છે। જો પેમેન્ટ રિસીવ્ડ બતાવે છે, તો સમજી લો કે તમારા ખાતામાં પૈસા જલ્દી જ આવી જશે અથવા આવી ચૂક્યા છે। જો પેમેન્ટ અંડર પ્રોસેસ બતાવે છે, તો એનો અર્થ છે કે પ્રક્રિયા ચાલુ છે અને થોડા જ સમયમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। જો રિજેક્ટેડ લખાયું છે, તો એનો અર્થ છે કે કંઈક ભૂલ છે, જેમ કે ઈ-કેવાયસી પૂર્ણ નથી થઈ, બેંક ખાતું ડીએક્ટિવ છે કે આધાર સીડિંગમાં તકલીફ છે। હવે વાત કરીએ ઈ-કેવાયસીની। મિત્રો, સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીનું ઈ-કેવાયસી ફરજિયાત છે। તમે આ પ્રક્રિયા તમારા મોબાઈલથી પણ કરી શકો છો, જો તમારા મોબાઈલ નંબરથી આધાર લિંક છે, અથવા તો તમે તમારા નજીકના સીએસસી કેન્દ્ર જઈને બાયોમેટ્રિક દ્વારા આ ઈ-કેવાયસી કરાવી શકો છો। ઘણા ખેડૂતો એ પણ પૂછે છે કે તેમનું નામ યાદીમાં છે કે નહીં, તો તેના માટે તમે પોર્ટલ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરો, પછી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરો। ત્યાં તમને સંપૂર્ણ યાદી મળશે, જેમાં તમે તમારું નામ શોધી શકો છો। સૌપ્રથમ તમે એ સુનિશ્ચિત કરો કે તમારું બેંક ખાતું એનપીસીઆઈ મેપિંગમાં લિંક છે અને ડીબીટી માટે એક્ટિવ છે। આ ઉપરાંત તમે બેંક બ્રાન્ચનો સંપર્ક કરો અને પાસબુક અપડેટ કરાવો। સાથે જ પોર્ટલ પર જઈને સ્ટેટસ વારંવાર ચેક કરતા રહો। જો આ બધા છતાં પણ પૈસા નથી આવતા, તો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા 0112400060 પર કોલ કરી શકો છો, અથવા pmkisan.ict@gov.in પર ઈમેલ મોકલી શકો છો। ત્યાંથી તમને તમારી સમસ્યાનું સમાધાન મળશે। pmkisan.ict@gov.in પર ઈમેલ મોકલી શકો છો। ત્યાંથી તમને તમારી સમસ્યાનું સમાધાન મળશે। હવે વાત કરીએ કેટલીક ખાસ રાજ્યોની, જ્યાં પહેલેથી જ આ રકમનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ જેવા રાજ્ય સામેલ છે। આ રાજ્યોના મોટાભાગના ખેડૂતોને તો પૈસા મળી ગયા છે અથવા મળવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। મિત્રો, સરકારનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે। તે ઈચ્છે છે કે દરેક પાત્ર ખેડૂત સુધી આ યોજનાનો લાભ પહોંચે, પણ તેના માટે જરૂરી છે કે ખેડૂત ભાઈઓ પણ પોતાની માહિતી અપડેટ રાખે, ઈ-કેવાયસી કરાવે, જમીનના દસ્તાવેજો સાચા રાખે અને સમયાંતરે પોર્ટલ પર જઈને માહિતી ચેક કરતા રહે।
મિત્રો, વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, માટે હવે આ ખબરનો સંપૂર્ણ ખુલાસો અને બાકી બધા જરૂરી માહિતી હું તમને આગલા વિડીયોમાં આપીને જણાવીશ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવજો, જેથી અપડેટ સૌથી પહેલા તમારી પાસે આવે. હવે અમે તમને એક વધુ મહત્વપૂર્ણ માહિતી આપવા ઈચ્છીએ છીએ. સરકારે આ વખતે આ પણ નક્કી કર્યું છે કે જેમ ખેડૂતો પાસે સ્માર્ટફોન નથી, તેમના માટે પંચાયત સ્તરે ખાસ કેમ્પ લગાવવામાં આવશે, જ્યાં તેમના ડેટાને અપડેટ કરવામાં આવશે અને તેમની સહાયતા કરવામાં આવશે, જેથી કોઈ પણ ખેડૂત યોજનાથી વંચિત ન રહે. વિનંતી છે કે આ માહિતી તમારા ગામ, પંચાયત અને આસપાસના ખેડૂતો સાથે જરૂરથી શેર કરો, જેથી કોઈ પણ ખેડૂત ભાઈ જાણકારીના અભાવમાં પોતાના હકથી વંચિત ન રહી જાય. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં લખો કે તમે કયા રાજ્ય અને જિલ્લાથી છો અને શું તમને આ કિસ્ત મળી ગઈ છે કે નહીં. તમારો પ્રતિસાદ અમને વધુ સારી માહિતી આપવા માટે પ્રેરિત કરે છે. તો મિત્રો, આજની માહિતી માટે આટલું જ. અમે ફરી મળશું એક વધુ જરૂરી અપડેટ સાથે. ત્યાં સુધી માટે જય જવાન, જય કિસાન, જય હિન્દ.